દિવાળીની રજાઓમાં સુરતીજનો હાલ બહાર ફરવા ગયા હતા વેકેશન મનાવવા, ત્યારે હવે ફરીને આવનાર લોકોને લાઇનમાં ઊભું રહેવું પડશે, એટલા માટે કે વેક્સિનેશન લીધું છે કે નહીં તે બાબતની હવે લાઇનમાં તે લોકોને ઊભું રહેવું પડશે। દિવાળીમાં વેકેશનમાં ફરવાની મજા બાદ સુરતીઓ હવે રેપિડ ટેસ્ટ માટે લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે। સુરત રેલવે સ્ટેશન ઉપર બહાર ગામથી આવતા દર્દીઓના રેપિડ ટેસ્ટ બાદ જ સુરતમાં પ્રવેશ આપવાની જોગવાઈ બાદ રોજના 700થી પણ વધુ મુસાફરો રેપિડ ટેસ્ટ કરાવી સુરત રેલવે સ્ટેશનની બહાર આવી રહ્યા છે। પોઝિટિવ કેસ ડિટેક્ટ થતાં વ્યક્તિની ઈચ્છા મુજબ નહીંતર સ્મીમેર કે પછી સિવિલ હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા પણ કરાયાનું જાણવા મળ્યું છે। સેનેટરી સબ ઇન્સ્પેક્ટર ડીજે ગુજરે જણાવ્યું હતું કે લગભગ 7થી વધુ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનોમાં મુસાફરોના રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટ કરાય છે। રોજના 700 લેખે ગણીએ તો એક અઠવાડિયામાં 4900 ટેસ્ટ કરાય છે, પરંતુ એક પણ પોઝિટિવ કેસ મળ્યો નથી। વધુમાં ડીજે ગુજરે જણાવ્યું હતું કે છેલ્લા 1.5 વર્ષથી આ કામગીરી સાથે જોડાયા છે, પરંતુ કોરોનાની સંભવિત ત્રીજી લહેર વચ્ચે અને તહેવારો જેવા કે દિવાળી બાદ ગુજરાત બહાર ફરવા ગયેલા અને દૂર દૂરના રાજ્યોમાંથી નોકરી ધંધા માટે સુરત આવતા વેપારીઓના ટેસ્ટ કર્યા બાદ જ એમને રેલવે સ્ટેશન બહાર જવાની પરવાનગી અપાઈ છે। શહેરમાં ધીમી ગતિએ વધતા કોરોનાના કેસોને લઈને પાલિકા ગંભીર અને કડક રીતે કામ કરી રહી છે। ડીજે ગુર્જર, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર। સાહેબ, કઈ રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે રેલવે સ્ટેશન પર? શું કહો? કઈ રીતે ટેસ્ટિંગ કરવામાં આવે છે? ટેસ્ટિંગ તો આ રૂટીન અહીંયા આરટીપીસીઆર હોય છે, રેપિડ ટેસ્ટ હોય છે, બંને હોય છે અમારે ત્યાં, એટલે એ પ્રમાણે અમે ટેસ્ટિંગ કરીએ છીએ। કે યાત્રીઓને કઈ રીતે ઓળખવામાં આવે છે કે અધર સ્ટેટના છે, રૂટીનના છે? અડર ટેસ્ટના એટલે અમે બહારથી ગાડીઓ આવે તેની પરથી અમે એ કરીએ, પછી વટ્ટા એ લોકો જે પ્રમાણે બહારથી સામાન લઈને આવે એની પરથી અમે અમારું એ નક્કી કરીએ અને પછી એને લઈએ છીએ। જો કોઈ યાત્રી પોઝિટિવ આવતો હોય તો તેની કઈ રીતે કાર્યવાહી કરવામાં આવે? પોઝિટિવ આવે એટલે અહીંયા અમારે ત્યાંથી એ લોકોને નામ સરનામા સાથે પૂરેપૂરી વિગત લઈએ અને જે તે સ્મીમેર હોય કે પછી સિવિલ હોસ્પિટલ હોય ત્યાં આગળ અમે અમારી બસ અહીંયા હોય છે બીઆરટીએસની, એની અંદર મોકલીએ છીએ। કેટલા ટાઈમ ટેસ્ટિંગ કરવામાં આવે છે? હું અહીંયા છેલ્લા 11 મહિનાથી ટેસ્ટિંગની અંદર છું, બાકી એમ તો કોરોના વખતથી જ અહીંયા સેન્ટર ગોઠવાઈ ગયેલું છે, આશરે 2-2.5 વર્ષથી। સુરત મનપા દ્વારા હાલમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે ટેસ્ટિંગ વધુ તેજ બનાવાયું છે, જેને લઈને મુસાફરોને પણ હેરાનગતિ ભોગવવી પડી રહી છે। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।